श्री राधा कृष्ण एवं भगवान विलसित श्री वांगमय स्वरूप श्री भागवत जी आश्रय लई भगवान श्री चरणों में प्रणाम। अहीं वक्ता स्थाने विराजमान पूज्य बापू, अहीं आ धर्म कार्य में उपस्थित सर्वे दर्शनी ग्रामना भाविक भक्तों, आप सौना हृदय में विराजमान नंद नंदन यशोदानंदन भगवान श्री चरणों में प्रणाम। आप सौनी कथा निष्ठा ने प्रणाम, सत्संग निष्ठा ने प्रणाम अने सादर आप सौने जय श्री कृष्ण। जय श्री कृष्ण। એવું કહેવાય છે કે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ મંચલવતે પુરુષો યદાવય। જ્યારે આપણા કરોડો કરોડો જન્મના ભાગ્ય ઉદય થાય ત્યારે આપણે ભાગવતજીના સાનિધ્યમાં આવી શકીએ છીએ। બાકી ભાગવતજીનું સાનિધ્ય પ્રાપ્ત કરવું બહુ દુર્લભ છે। આવું સુંદર મજાનું આયોજન થાય અને એમાં આ ત્રિવેણી સંગમ છે। આમ જુઓ તો આપણે બધા ભગવાન લક્ષ્મીનારાયણની ગોદમાં છીએ। આ બાજુ ભગવાન રાધા કૃષ્ણ કથા સાંભળે છે, આ બાજુ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ કથા સાંભળે છે। આ ત્રિવેણી સંગમની વચ્ચે જ્યારે આપણે અહીં બધા વિરાજમાન છીએ ત્યારે આવો મોકો વારે વાર મળતો નથી। અને ભાગવત શું છે? શ્રીમદ ભાગવતજીના 18,000 શ્લોકો અતિ દિવ્ય છે અને એ 7 દિવસ સુધી પૂજ્ય બાપુએ આપ સૌને એક જ્ઞાન ગંગામાં રસ્તરમોડ કર્યા। ત્યારે આ જીવને તાળ પકડ્યો હોય, કાલ પ્યાલ ઉપગ્રાશ ત્રાસ નિર્ણાશ હેતુએ શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલૌ સુખદેવજી મહારાજે જ્યારે એની રચના કરી, એવી પરમ રચના કરી કે 18 પુરાણોમાં સૌથી સર્વશ્રેષ્ઠ એવું શ્રીમદ ભાગવત મહાપુરાણ તિલકમ યદ વૈષ્ણવાનામ ધનમ, વૈષ્ણવોનું આ પરમ ધન છે એવું શ્રીમદ ભાગવત નું આયોજન જ્યારે ડાયાણી પરિવારને આ સરસ શુભ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે આ પરિવારને વધાવવાનું છે અને આ સમગ્ર સમાજ, આપણો કચ્છી કડવા પાટીદાર સમાજ અને આપણું આ દર્શની ગામ કે જેના પર ભગવાનની સવિશેષ કૃપાઓ રહેલી છે અને આવા સત્સંગના વિશેષ સ્વરૂપ આયોજન થાય છે। અને એમાં આજે હું પૂજ્યપાદ અયોધ્યાદાસજી મહારાજને યાદ કરું, કારણ કે આ નરેન્દ્રભાઈના પિતાજી જે છે એ આખો પરિવાર એ સુંદરપુરા ઘાટીથી જોડાયેલો છે। ને ભાઈ વાલજી બાપા વિશેષ સ્વરૂપે એમની છેલ્લી જ્યારે એક છોડીઓની પહેલા ગુરુજીના સાનિધ્યમાં પ્રયાગરાજ કુંભમાં સ્નાન કર્યું અને એ વખતે હૃદયનો ભાવ એને પૂર્ણ કરી અને પછી ફરી ધામમાં ગયા। તો એ ગાદીના પૂજ્યપાદ ગુરુ મહારાજને પણ હું પ્રણામ કરું। આપ સૌની આજ કથા નિષ્ઠા, સત્સંગ નિષ્ઠા વધતી રહે અને દિન પ્રતિદિન ભગવાનના ભજનમાં